કલ્સર કોસ્ટલ હાઈવે પર કેટીએમ ચાલક પૂર ઝડપે હંકારી અન્ય બાઇકને અડફેટે લેતા 4 યુવાનો સાથે શું બન્યું? પારડીના કલ્સર કોસ્ટલ હાઈવે ઉપર દમણથી વલસાડ જતા રોડ ઉપર કેટીએમ બાઇક ચાલકે પૂર ઝડપે હંકારી લાવી સીડી ડિલક્સ બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને બાઇક ચાલકોના મૃત્યુ થયા હતા, જ્યારે પાછળ બેસેલ બંનેને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પારડી તાલુકાના કલ્સર કોસ્ટલ હાઈવે ઉપર કેટીએમ બાઇક નંબર JJ15 DN 7685 નો ચાલક હર્ષિત દત્તુભાઈ ગાલા ઉંમર વર્ષ 26 રહેવાસી સુરત અને તેની પાછળ બેસેલ સની નિલેશ હળપતિ દમણથી વલસાડ જતા રોડ ઉપર પૂર ઝડપે હંકારી લાવી સીડી ડિલક્સ બાઇક નંબર JJ15 AN 2170 પર સવાર કુંદન ઈશ્વરભાઈ માંગેલા તથા તેની પાછળ બેસેલ દીપેશ વિનોદભાઈ માંગેલાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પારડી કુરેશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કુંદન માંગેલા ઉંમર વર્ષ 26 રહેવાસી ઉમરસાડી માંગેલવાડ તાલુકો પારડીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ કેટીએમ ચાલક હર્ષિત ગાલા રહેવાસી સુરત ઉંમર વર્ષ 26 ને પણ સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા, જ્યારે સીડી ડિલક્સ બાઇક ઉપર પાછળ બેસેલ દીપેશ માંગેલાની સારવાર ચાલી રહી છે. તેમજ કેટીએમ બાઇક ચાલક પાછળ બેસેલ સની હળપતિને વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતક કુંદનના પિતા ઈશ્વરભાઈ માંગેલાએ કેટીએમ ચાલક હર્ષિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.